નમસ્તે મિત્રો. મિત્રો આપણી વચ્ચે આપણા સ્ટુડિયોમાં શ્રી ડોબલા સાહેબ પધાર્યા છે કે જેમની વિશ્વમાં એટલી બધી નામના નથી, એટલી બધી એની ખ્યાતિ મેળવી નથી, છતાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે એનો વિગતે પરિચય મેળવીએ અને વધુ પૂછતા જઈએ તો જેથી કરી આપણા દર્શકો અને આપણે બધું જાણી શકીએ. તો નમસ્કાર ડોબલા સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો. મારું નામ છે ડોગલા સાહેબ. તો સાહેબ સૌપ્રથમ આપ અમારા દર્શકોને તમારું નામ અને આપની ડિગ્રી વિશે જણાવજો, જેથી કરીને અમારા દર્શકો એનો પરિચય મેળવી શકે. હવે મારી ડિગ્રી વિશે તમે વાત કરી તો મારી ડિગ્રી છે MMS. MMS મતલબ માખી મચ્છરના સ્પેશિયાલિસ્ટ. આ ડિગ્રી કરવા માટે તો મેં ઘણી મહેનત કરી અને આ માટે તમારે પણ મહેનત કરવી જોઈએ એવો મારો સંદેશ છે. હવે સાહેબ, તમને આ ડિગ્રી MMS એ ક્યાંથી મળી, કોણે આપી, એના વિશે અમારા દર્શક મિત્રોને વિગતે જણાવજો. ખૂબ સુંદર પ્રશ્ન છે. હવે આ ડિગ્રી જ્યારે હું નાનો હતો ત્યારે અમારી બાજુમાં એક દાદા રહેતા હતા. હવે એ દાદા ગુજરી ગયા એટલે એની પાસે આ ડિગ્રી પડી હતી. એ ડિગ્રી એને કચરા પેટીમાં નાખી દીધી. તો કચરા પેટીમાં નાખી દીધી અને કામવાળા બેન જોઈ ગયા. કામવાળા બેને એની ટેપલીમાંથી કાઢી લીધી. કાઢીને એને મને પૂછ્યું કે તમારે આ ડિગ્રી જોઈ? તો મેં કીધું લાવો, કઈ મફતમાં મળતી હોય તો શું કામ ન લઈ, એટલે મેં લઈ લીધી. આમ આ ડિગ્રી મને કામવાળા બેન પાસેથી મળી. તમારા જીવનમાં એવો કોઈ ખાસ પ્રસંગ ખરો કે જે તમને કાયમ યાદ રહી ગયો હોય, યાદગાર બની ગયો હોય? હવે આમ તો મારા જીવનમાં કોઈ ખાસ એવો પ્રસંગ નથી કે જે યાદગાર કહી શકાય, પણ છતાં એક પ્રસંગ છે ઝીણો એવો, એવું તમને કહું કે એક વખત હું ઘરેથી વાડીએ મારા પ્લેનમાં બેસી જતો હતો. તો રસ્તામાં એર હોસ્ટેસ બેન આવી, નજીક આવીને ઊભી રહી ગઈ. મને કે ભાઈ, તમારે કાંઈ જમવું છે, તમારે કાંઈ પીવું છે, ઠંડુ પીણું? એટલે હું તો આશ્ચર્યચકિત થઈ ગયો કે અરે અત્યાર સુધી મને કોઈ આવું પ્રેમથી કીધું નથી, કોઈ બોલ્યું નથી. ને આજે જાને હું પહેલા બોલાવું કે સામું જોઉં તો મને ચપ્પલ વાળી કરતા, અને આજે આ બેને મને કેટલો પ્રેમ આપ્યો, કેટલા પ્રેમથી શબ્દો બોલ્યા. આ પ્રસંગ મને ખાસ યાદ છે. તો સાહેબ, આમ તો આપણું જીવન સાદગી ભર્યું છે, એ તો સૌ જાણે જ છે, પણ છતાંય તમારા જીવનમાં કોઈ ખાસ શોખ ખરો? ના, આમ તો મને બીજો એવો કાંઈ ખાસ શોખ નહીં, પણ એક નાનકડો શોખ ખરો. મારું દવાખાનું જે છે એની બીજી સાઈડ એક દરવાજો પડે. એ દરવાજે એક હું નાની લારી રાખું. જ્યારે મારા દવાખાનામાં 2-3 દિવસના કોઈ પેશન્ટ ન હોય અને હું એકદમ નવરો ધૂપ બેઠો હોઉં, ત્યારે એ લારી લઈ લો અને લારી લઈને પાછળની સોસાયટીમાં ભંગાર ભેગો કરવો હોય. એ ભંગારમાંથી જે પૈસા આવે એ પૈસા હું મારા ઘરે ખર્ચવામાં વાપરું. અને જ્યારે હું ભંગાર વેચવા જાઉં ને ત્યારે બેનો મને પૂછે કરાવવા દે, અરે આવા ભાઈને તો તમે દવાખાનામાં જોયા. હું એમ કહી દઉં કે ભાઈ એ મારી શકલ હોય શકે કોઈ, પણ આપણે તો ન કહેવાય કે હું નવું જ છું. આ મારો શોખ છે. તો સાહેબ, હવેનો પ્રશ્ન છે કે આપનું બાળપણ કેવું વીત્યું અને ક્યાં વીત્યું હતું, એ મારા દર્શકોને જરાક જણાવજો. જી, તો મારો જન્મ નાનપણમાં થયો, એટલે બાળપણમાં જન્મ થયો હોવાથી મારું 2-3 વર્ષનું જીવન તો ઘરના ગોળિયામાં જ વીત્યું. બાદમાં ક્યારેક મમ્મી ખોળામાં લે એટલે ખોળામાં બેસતો. એટલે મારું બાળપણનું જીવન કાંઈક ઘરના ઘોડિયામાં, કાંઈક મમ્મીના ખોળામાં, અને બાકીનું શેષ વધ્યું એ બીમાર પડ્યો એટલે દવાખાનામાં આવી ગયું. દવાખાનામાં પછી તો બાળપણ પૂરું થઈ જાય. ખોટું બોલતો તમે માનો. તો સરસ સાહેબ, હવે તમે મારા દર્શક મિત્રોને જણાવશો કે તમે કેટલો અભ્યાસ કર્યો અને આગળ ક્યાં ક્યાં અભ્યાસ કર્યો? હવે જો તમે મારે અભ્યાસ વિશે પૂછતા હો તો અભ્યાસ વિશે તો મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. શરૂઆત મેં બાળપણમાં રસોડામાંથી કરી. રસોડામાં હું પહેલાં અભ્યાસ કરતો. રસોડામાંથી મમ્મી મારે એટલે વસરીમાં આવી જાઉં. વસરીમાં અભ્યાસ કરું. વળી વસરીમાં કાંઈ તકલીફ હોય, સંજવારી કાઢવી હોય, ઝાડુ મારવું હોય એટલે મને ફળિયામાં કાઢે. એટલે હું ફળિયામાં બેસીને અભ્યાસ કરતો. ફળિયામાં વળી કંઈક કામ જરૂર પડે એટલે હું બહાર ઓટે વયો જતો. ઓટલે બેસીને અભ્યાસ કરતો હોય, ત્યાં તકલીફ થાય એટલે પાદર પહોંચી જતો. આમ મારો અભ્યાસ શેખ રસોડાથી માંડી ગામના પાદર સુધીનો હતો. અને તમે એવું પૂછો છો કે તમે કેટલો અભ્યાસ કર્યો, તો મેં સવારથી માંડીને સાંજ સુધી અભ્યાસ કરેલો. અચ્છા
સાહેબ હવે અમારા દર્શક મિત્રોને ખાસ તમારી ડિગ્રી વિશે જણાવો કે આપને આ ડિગ્રી કઈ સાલમાં મળી. જી, ત્યારે મારી પાસે એક સાલ તો નહોતી, પણ હું ગરમ ધાબળી રાખતો, એટલે આમ મને આ ડિગ્રી સાલમાં નહીં પણ ગરમ ધાબળીમાં જ મળી હતી. નમસ્કાર સાહેબ, તો હવે છેલ્લો પ્રશ્ન તમને કે તમે આપ અમારા દર્શક મિત્રોને ખાસ સંદેશો દેવા માંગો છો તો શું સંદેશો છે આપના તરફથી? તો વાલા દર્શક મિત્રોને મારા ખાસ સૂચના કે તમે ભણ્યા વગર ડૉક્ટર નહીં બનતા, અભણ ડૉક્ટર નહીં બનતા. જો તમે અભણ ડૉક્ટર બનશો તો સમાજને સારી ટ્રીટમેન્ટ નહીં આપી શકો અને અમારી જેમ વિડીયો જ બનાવવાના રહેશે.